હાલો યુટ્યુબ ફેમિલી, અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય મહાદેવ, જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો મજામાં દેશો અને હું પણ મજામાં છું. તો જો મિત્રો તમે મારી ચેનલમાં હવે નવા અને પહેલા વહેલા હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો, અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને પૂરેપૂરો જોજો. અને હા મિત્રો, એક બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે કે જેથી કરીને અમારા નવા વિડીયો અમે અપલોડ કરીએ સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે. તો બધા બેલ આઇકન દબાવી દેજો, અને ખાસ કરીને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ તો કરી જ દેજો બધાય, અને બધાય સપોર્ટ કરતા રહેજો. જેવો તમે સપોર્ટ કરો છો ને એવો ને એવો સપોર્ટ કરતા રહેજો, અને વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને પૂરેપૂરો જોજો. તો હાલો મિત્રો, જો આપણે આજે એવો કંઈક રમૂજી બ્લોગ લઈને આવી જશે, કારણ કે આપણે બ્લોગ જ એવો બનાવવાનો છે કે આપણે એવા 4 છોડ છે, અને 4 છોડ હું તમને અત્યારે હાલમાં નહીં બતાડું, કારણ કે જો બતાડું તો તમે વર્તી જાઓ. પણ આ છોડ એવા છે કે એના રૂપ અલગ અલગ છે પણ રંગ એક છે. એટલે આપણે એના પાંદડા તોડીને આપણે લાવેલા છે, અને એ પાંદડા તમને દેખાડવાના છે. એટલે આપણે એને નંબર વાઇઝ ગોઠવી દેવું, અને એ ક્યાં છોડનું પાંદડું છે ને, એ છોડનું નામ શું છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે એ કયો છોડ છે એમ. કારણ કે જો રંગમાં તો એક જ છે, એટલે એના રૂપ અલગ અલગ છે. અને એ સારી છોડ આપણી વાડીએ અત્યારે હાલમાં છે. તો આપણે અત્યારે તમને વિડીયોમાં નહીં બતાડું, કારણ કે પછી હું તમને વિડીયોમાં બતાડી સારી છોડ. એટલે છોડ જો બતાડું ને એટલે તમે વર્તી જ જાઓ કે શેના છે એમ. પણ અત્યારે જો હાલમાં તમે ઓળખતા હોય અને પાંદડા જોઈને તમે વર્તી જતા હોય તો તમે મને કોમેન્ટમાં કહેજો કે પહેલા નંબરનું પાંદડું શેનું છે, બીજા નંબરનું પાંદડું શેનું છે, અને ત્રીજા નંબરનું પાંદડું શેનું છે, અને 4મા નંબરનું પાંદડું શેનું છે એમ. આપણે નંબર વાઇઝ દેખાડીએ. તો હાલો હું તમને દેખાડું હવે. અને એ છોડના સ્વાદે અલગ અલગ છે, કારણ કે જો એને ખાઈ તો એના સ્વાદ પણ અલગ અલગ આવે. ખાઈ તો ખવાય હતી, ન ખાઈ તો નહીં ખવાય, એટલે એવું છે આમાં. એટલે હું વસ્તુ ખાવાનું આવે એ હું તમને જ્યારે હાલમાં નહીં કહું. હું તમને પછી બીજા વિડીયોમાં કે હું વસ્તુ ખવાય અને હું વસ્તુ નથી ખવાતી, કારણ કે અત્યારમાં હું તમને ન કહું કે કઈ કઈ વસ્તુ ખવાય એમ ને કેટલી વસ્તુ ખવાય એમ. બાકી જો ખાવામાં હોય તોય વર્તી જાય કે આ શું વસ્તુ છે એમ. એટલે અત્યારે આ વિડીયો હું તમને નહીં કહું, આપણે બીજા વિડીયોમાં કહેવું કે હું વસ્તુ ખવાય કે હું વસ્તુ ન ખવાય એમ. ખાઈ તો બધી વસ્તુ વર્તી જાય, અને ન ખાઈને તો ન વર્તી. અને જો કદાચ ખાતા હોય પણ જોયેલી ન હોય તો પણ ન વર્તી શકે, અને જોયેલી હોય પણ ન ખાધી હોય તોય ન વર્તી શકે. આ શું વસ્તુ છે એમ. તો હાલો મિત્રો, આપણે અત્યારે બતાડીએ, કારણ કે આપણી પાસે અત્યારે ત્રણ છોકરા છે. તો અત્યારે આપણી પાસે 4 અત્યારે હાલમાં નથી, એટલે આપણે 3 ભારુને ઊભા રાખી દીધેલા છે. એક પાસે 2 પાંદડા છે અને બેની પાસે એક પાંદડું છે. તો હાલો તમને બતાડીએ. તો હાલો મિત્રો, હવે જો આપણે પહેલો અને બીજો નંબરમાં પાંદડા લઈને આવે છે અમારે મહેશ. તો હાલ મહેશ આવી જાય આપણી જગ્યાએ. તો જો અમારે મહેશ પહેલા નંબરનું અને બીજા નંબરનું પાંદડું લઈને આવી ગયો છે, કારણ કે આપણે આજે એક બાલીબેન અહીંયા નથી આવેલા, કટકીમાં છે આપણે, એટલે એક નંબર ઘટે છે. એટલે આપણે આને 2 નંબર આપી દીધા. તો મિત્રો, પહેલા નંબરનું અને બીજા નંબરનું પાંદડું છે એ મહેશ પાસે છે. કારણ કે જો પહેલા નંબરનું પાંદડું જરાક ઊંચું કરે, આવડો બસ એ પહેલા નંબરનું પાંદડું છે. તો મિત્રો, પહેલા નંબરનું પાંદડું એનું છે એ તમે કોમેન્ટમાં કહેજો જો તમને આવડતું હોય તો એનું નામ. કારણ કે જો અત્યારે 2 પાંદડા હાલમાં દેખાય છે, અને બેયના લીલો જ રંગ છે. કે પહેલા નંબરનું પાંદડું જોઈએ અને તમને નામ આવડતું હોય તો કોમેન્ટમાં કહેજો કે આ પહેલા નંબરનું પાંદડું શેનું છે એમ. કે એની પાસે અત્યારે હાલમાં 2 પાંદડા છે અને 2 લીલા રંગના છે. તો હાલો હવે પહેલા નંબરનું હેઠું કરી નાખો, અને હવે આવ્યો બીજા નંબરનો વારો. તો સેજ હું શું કર. તો જો મિત્રો, આ છે બીજા નંબરનું પાંદડું. તો એનો પણ લીલો રંગ છે. તો એનું નામ શું છે એ તમે કોમેન્ટમાં કહેજો જો તમને આવડતું હોય તો, કે બીજા નંબરમાં. બરાબર. તો આ તો પહેલો નંબર અને બીજો નંબર, આ 2 નંબર મહેશ પાસે છે.
અને હવે આવે છે ત્રીજો નંબર. તો હાલો બેન, દક્ષાબેન. તો જો અમારે દક્ષાબેન આવી જશે ત્રીજા નંબરનું પાંદડું લઈને. તો જો અમારા દક્ષાબેનના હાથમાં ત્રીજા નંબરનું પાંદડું છે અને એનું રંગ પણ લીલો છે અને એ છે ત્રીજા નંબરનું પાંદડું. તો દક્ષાબેનના હાથમાં શેનું પાંદડું છે ને એ મિત્રો કહેજો. તો જો તમને નામ આવડતું હોય તો તમે કોમેન્ટમાં કહેજો કે આ ત્રીજા નંબરમાં શેનું પાંદડું છે એમ. તો પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર આવી જશે અને હવે વારો આવે છે ચોથા નંબરનો. તો ચોથા નંબરમાં અમારે પ્રદીપ લઈને આવે છે ચોથા નંબરનું પાંદડું. જો એના હાથમાં ચોથા નંબરનું પાંદડું છે. તો છે જરાક ઓછું કરે બસ. તો જો અમારે પ્રદીપ પાસે ચોથા નંબરનું પાંદડું છે મિત્ર અને એ પણ લીલા રંગનું છે અને એ જો અત્યારે જરાક આમ કુકડાઈ ગયેલું છે એટલે આમ ગોળ થઈ ગયું છે, કારણ કે જરાક આમ સીધું થાય તો કરતો એમની આમ. તો જુઓ મિત્ર, એની પાસે પ્રદીપ પાસે છે 4મા નંબરનું પાંદડું અને એ જો જરાક અત્યારે ગોળ થઈ જાય છે, કારણ કે એનું પાંદડું એવું જ હોય, કારણ કે સીધું નથી રહેતું. મેં પ્રયત્ન કર્યો છે સીધું રાખવા પણ એ સીધું નથી રહેતું. તો એ સીધું નથી રહેતું એટલે એ બે ગોળ વળી જાય છે. તો હું તમને ઝૂમ કરીને દેખાડી દઉં. જુઓ તો જો મિત્ર, આ છે 4મા નંબરનું પાંદડું. તો એ ત્રણે ભારું છે, મહેશ, પ્રદીપ અને દીક્ષા. ત્રણે ભારું છે. મહેશ છે એ મોટો છે, પછીનો પ્રદીપ છે અને પછીના અમારા દક્ષાબેન છે. તો જો ત્રણે ભારું પાંદડા લઈને ઊભા છે. મહેશ પાસે 2 પાંદડા છે, એક દક્ષાબેન પાસે છે અને એક પ્રદીપ પાસે છે. તો આ છે 4 પાંદડા અને 4 છોડના અને 4 છોડનો રંગ તો તમે જોવો જ છો, દેખાય જ છે જોવો વિડીયોમાં, કારણ કે લીલો છે પણ 4ના રૂપ અલગ અલગ છે. તો જો મિત્રો તમને આના 4 છોડના નામ આવડતા હોય તો તમે કહેજો. તો જો મિત્રો, આ છે 4 પાંદડા લઈને ઊભા છે ત્રણે ભારું. મહેશ પાસે 1લા નંબરનું પાંદડું, 2જા નંબરનું પાંદડું મહેશ પાસે અને દક્ષાબેન પાસે 3જા નંબરનું પાંદડું અને 4થા નંબરનું પાંદડું અમારે પ્રદીપ પાસે. તો મિત્રો આ છે 4 છોડ છે અને આ 4 છોડના જો તમને નામ આવડતા હોય તો તમે અમને કોમેન્ટમાં કહેજો કે આ શેના છોડ છે. અને તમે કોમેન્ટમાં જો તમને 4 છોડના નામ આવડતા હોય તો કોમેન્ટમાં નંબર 1નું નામ અને નંબર 2નું, નંબર 3 ને નંબર 4 એમ નંબર વાઇઝ નંબર પાડીને તમે કોમેન્ટમાં કહેજો કે આ શેના પાંદડા છે. તો આપણે જો નંબર આપી દીધેલા છે. મહેશ પાસે 1લો નંબર અને 2જો નંબર અને દક્ષા પાસે 3જા નંબરનું પાંદડું અને 4મા નંબરનું પાંદડું પ્રદીપ પાસે છે. તો આ છે 4 છોડ અને 4 છોડના આપણે નંબર આપી દીધા છે. એમ જો તમને 4 છોડના નામ આવડતા હોય તો તમે પણ નંબર પાડીને મને કોમેન્ટમાં કહેજો કે આ શેના પાંદડા છે એમ. કારણ કે જો ખેડૂત પુત્ર હોય અને એ જો આપણો વિડીયો જોતા હોય તો એને ખબર જ હોય કે આ શેના પાંદડા છે એમ, કારણ કે ખેડૂત પુત્રને ઓલા તો હોય જ તી. તો જો મિત્રો, આપણે હતું આ રમૂજી વિડીયો અને ત્રણે ભારું પાસે આપણે પાંદડા હતા અને બધા એક રંગના પાંદડા હતા. અને એ પાંદડા હવે શેના છે ને એ તમારે ઓળખવાના છે અને તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે શેના પાંદડા હતા એમ. કારણ કે જો અત્યારે હવે દી આથમી ગયો એટલે આપણે થોડુંક મોડું થઈ ગયું એટલે બહુ ક્લિયરિટી નથી આવતી વિડીયોની, થોડોક ઝાંખો આવે પણ હાલશે. તો હવે મિત્ર, આપણે વિડીયોને પૂરો કરવાનો છે. તો હવે જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળશું તો ત્યાં સુધીમાં તમે કહેજો કે આ પાંદડા શેના હતા, કારણ કે હું તમને કોમેન્ટમાં જવાબ નહીં આપું કે આ પાંદડું તમારો જવાબ હાસો છે એમ. આપણે વિડીયોમાં જવાબ આપશું, નકર શું છે આપણી કોમેન્ટ કોક જોઈને આપણી કોમેન્ટ જોઈને કોક બીજા કહે કે આ પાંદડું આનું છે, એટલે કોઈનો કોમેન્ટમાં જવાબ નહીં આપું. એટલે આપણે સ્પેશિયલ આપણે વિડીયો જ બનાવીશું કે આ પાંદડા આના હતા એમ. કોમેન્ટ તમે જરૂરથી કહેજો કોમેન્ટમાં કે આ શેનું પાંદડું છે. તો બસ મિત્રો, હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરવાનો છે. જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળી જાય ત્યાં સુધી બધાને બાય બાય.